આપણે આ ગામમાં હું લેવાયા તને ખબર હે? નથી ખબર ને તો મારી વાત કાન ખોલીને સાંભળ. જો આપણા દવાખાને તો કોઈ દવા લેવા આવતું નથી એટલે આપણે આ ગામમાં આવ્યા છીએ. આ ગામમાં આમ જો ગમે તે માણા હેલો જાતો હોય તે ઘીરે સૂતો હોય ત્યાં જઈ પરાણે હાથે મારી દેવાનું અને 500 રૂપિયા લઈ લેવાના. ખબર પડી જાય છે તો એ પટાવાળા મારા રોયા હું તો ને ખબર પડવા દઉં અને જો તે પડવા દીધી ને તો દવાખાને જઈ પરાણે ઓપરેશન કરી નાખી ને કિડની કાઢી વેચ દે. એ ડ્રાઈવર ગાડી ચાલુ કર. બેસો. મને કાઈ વાંધો નથી. એ સાનો મુનો ચેક કરવા દે મેં કીધું ને. આમ તો જો મારા રોયના ઝાડા થઈ ગયા હે, તાવ આવી ગયો હે, કફ થઈ ગયા હે. મને કાઈ નથી વાંધો. એ મેં કીધું ને વાંધો હે એટલે વાંધો હે જ તે. એક્શન મારવું પડશે. એક્શન પટાવરા દવા લાય. ખોલા ઢાંકણું. ઊંધો પાડ. ઝાડુ ક્યાં પડે? અલે 500 રૂપિયા લે. 500 રૂપિયા મારા આગળ ક્યાં પૈસા હતા? લાય. પૈસા શીનો દઉં હું? લાય ને ઇસકો લે. હું નથી પૈસા દેવાનો. લા લે પૈસા લાઈને સાનમુનો. હે લે આના પાટ મારા રોય પે 200 રૂપિયા છે તો ઈ 200 ના મૂકવાના. એ ડ્રાઈવર ગાડી લઈને બીજ શહેરમાં જાવ દે. હાલ હાલો મારા પૈસા પાછા લવા. લો ગાને પૈસા પાછા દે લે. મારા પૈસા ક્યો પાછા લવા? હા નથી દેવું પાટ. મારી માને બેસન ચાલી. ઘીરે જવું પડશે ચેક કરવા. હાલ ઓય હલતી નહીં તને ચેક કરવાનું હે. ઓય તને લોહીના ટકા ઓછા હે. એ મારે ક્યાં લોહીના ટકા ઓછા હે? એ મેં તને કીધું લોહીના ટકા ઓછા હે તો હોય જ તે. એ નથી મારે લોહીના ટકા માર કાઈ વાંધો જ નહીં. એ તને એક્શન દેવું પડશે. એ પટાવરા એક્શન કાઢ. ભાઈ દવા કાઢ. ખોલ ઢાંકણું. હા ભાઈ આ ફાઈડિયા જોવું નથી. ઓય બાપા. એ આને કઈ વાંધો નથી તો એ કઈ ઇન્જેક્શન માર્યું? એ તું આનો હું થાસ? ઈ મારી વહુ છે કા? તારી વહુ છે? તારું ચેક કરવું આંડે. તો મને કાઈ વાંધો નથી. એ મેં કીધું ને ચેક કરવું જ પડશે. તને પેશાબમાં વાંધો હે? એ મને કાઈ પેશાબમાં વાંધો નથી. જાવ આમ કામ કરો. લા કીધું ને વાંધો હે? નથી વાંધો. લા એક્શન દેવું પડશે કીધું ને. મારે કાઈ ઇન્જેક્શન નથી દેવું હો. એ મારા જાની પણ મનનો દેતો હોય ઇન્જેક્શન માં કીધા. લા કીધું ને. ઓય બાપા રે આ તારી જાતની ડોશી. હા હા ઓય મારી રે. આયા તું 500 રૂપિયા લે. 500 રૂપિયા છે ના? આને કીધું આયરા. એ 500 રૂપિયા હવે તુંય કાઢ ચાલ. સીના 500 હે અમને એ પૈસા લઈ મારા. પૈસા લઈ. લે નથી દે. પૈસા લઈ. લે પૈસા લઈ. લે લે ભાગો એટલે. મારી જાતના ઊભી ના રહ્યો. પૈસા લઈ મારા.
એ તારી જતી મારા પૈસા લાય ઓય મારા પૈસા લાય એ બેટા ગોતી આયા છે એ બોલો ને બાપુ. આમ જો ભલે તારી બા નથી તો તને ખબર છે ને આપણા આંગણા છે ને વાયરી સોરીને રાખજે. આ 15 તારીખે તને મહેમાન જોવા આવવાના છે, બરાબર ને? હા, આમ બધે વારવા માંડ. કોઈ મહેમાનને એમ ન થવું જોઈએ કે આ ગોટીની માં નથી. લે કે ડ્રાઈવર ગાડી બ્રેક તો. એ ડોહા, તને આ ચેકઅપ કરવાનું હે. કાં પણ મને કાંઈ વાંધો નથી. ભલે કાંઈ વાંધો ન હોય તોય ચેકઅપ કરવાનું હે. લે એ મને કાંઈ વાંધો નથી. ઊભો થામ. હા હા. એ તારે સંડાસમાં વાંધો હે, તારે સંડાસ ને ઉતરતું. એ મારે સંડાસમાં કાંઈ વાંધો નથી. આમ જોવા દે હરખું. એ કાંઈ વાંધો નથી ડોચી. એલા વાંધો હે, મેં કીધું ને તને એક્શન મારવું પડશે. આ મેડમ કેવા હે? એ પટાવાળા એક્શન કાઢ. કાઢ દવા. એ અંસન મેં મારી જિંદગીમાં નથી લીધું. મેં કીધું ને મારવું પડશે. તો બેસ. એ આહા ઉજા અહીંયા. હા બહુ લાગ્યું. તારું બાપા લાગે જ તે ને. અલે હવે સાન મુનો 500 રૂપિયા કાઢ્યા. 500 રૂપિયા મારા કે નથી. કાઢ કીધું ને ટકા હું પરાણે કાઢીશ. બરાબર. આ સોડી બાકી રહી જાય. એ છોડીને કાંઈ ન હોય વાંધો. હાલ તું અલે ગાડી ચાલુ કર. એ બેટા ગોપી આ તો એ મને કાંઈ વાંધો નથી. અને આપણા 500 રૂપિયા મેડમ લઈ ગઈ. હવે આનું આપણે શું કરવું? લે મને કે તમને ઝાડા થઈ ગયા હે. કુશ કાકા આ તમને ઇન્જેક્શન માર્યું? એટલે આ અમને દીકરાને માર્યું. મને ઇન્જેક્શન મારીને વહી ગઈ. બોલો એનું શું કરવું? અય એક કામ કરો, એ છે ને આપણા હાથમાં નહીં આવે. હું રહ્યો પોલીસ વાળાને ફોન કરી દઉં. હા એ બરાબર. મારા જાની કાંઈ વાંધો ન હોય તો ઇન્જેક્શન મારીને વહી જાય. બોલો અને પાછી 500 રૂપિયા લઈ જાય. લે મને કે તમને ઝાડા થઈ ગયા. હર્યો તમે હાલો. સાહેબ તમે ફતેપુરમાં આવો. અમારા ઇલાકામાં એક ડૉક્ટર છે ને, એ માણસને કોઈને કાંઈ વાંધો ન હોય ને તો ઇન્જેક્શન મારીને વહી જાય છે ને 500 રૂપિયા લઈ જાય છે. હા તમે ગાયો કે આવો. એ હા ભાઈ સાહેબ આવે જ છે. હાલો આપણે શોકબાજ જાય હાલો. હાલ મારા જાની કેવી છે બોલો. આંચા લઈ લે, આંચા લઈ લે. હા, ગામમાંથી ને ફોન આવ્યો છે પણ કોઈ દેખાતું નથી. નંબર મારે ગોતવો પડશે. એટલે આવે એ શું 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 ફોન કર્યો? હરખું કહેતો મને સમજાય તો. સાહેબ અમારા ઇલાકામાં છે ને એક ડૉક્ટર આવ્યો છે અને શું કરે ખબર છે? કોઈને કાંઈ વાંધો ન હોય ને તો પરાયણે ઇન્જેક્શન મારે અને 500 રૂપિયા લઈને વહી જાય. વાંધો ન હોય તો હોય. વાંધો ન હોય તોય. એ હા સાહેબ મને કે તમને કે સંડાસ ના ઉતરતું અને મને હું નહીં ઉતરતું. હાલો તમારે જોવું હાલ. ના ના મારે ન જોવું ઉતરતું હોય છે. સાહેબ મને કે તારે લોહીના ટકા ઓછા છે. મારે તો લોહીના ટકા ઓછા છે. જોવો તો લોહીના ટકા ઓછા એવું લાગતું ને તમને માર્યું. હા. અરે બાપ. કે સાહેબ મારા આગળથી ને પૈસા લઈ જઈ અંશન મારી. અરે બાપ રે, મારું દીકરો આવો માથા ભારે ડોક્ટર ઈ છે ક્યાં? સાહેબ આમ જ જા. હાલો હાલો એને પકડીને હમણાં એને સર્વિસ કરું. હાલો બેહો બેહો ગાડીમાં બેહો. બધા મને દેખાડો. અરે જવા દે કાંઈ કાંઈ થયું ન હોય તો ઇન્જેક્શન મારે. વાહ ભાઈ દાદાગીરી. જવા દે જવા દે જવા દે, એને પકડવો જ પડશે. આવો ડોક્ટર તમે કોઈ દી ન ભાઈ. આમ જવા દે આમ. આવડે એ ડ્રાઈવર ગાડી ઊભી રાખ. હા
આહા ગણું તો ખરા કેટલાક પૈસા આયા હે આમ જો તું જોયું ને પટાવાળા હજો તમારો આઈડિયો કામ કરી ગયો. તે આઈડિયો કામ જ કરી જાય ને આપણા દવાખાને તો કોઈ નથી આવતું પણ ગામના કેવા લૂટ્યા આ લે લે તમારા બાપ પોલીસ વાળા આવ્યા ખબર પડી જઈશ ભાગો હાલો આ ચિત્રા બાજુ ડોક્ટર ભાગબા આમ જો તો ભાગી ગયા આ લે આ તો મેડમ લાગે છે ઓલી મેડમ થોડી જઈ હતી. હા સાહેબ. આમ જો તલાવ બાજુ પકડો પકડો ઊભી ને માર ક્યાં જશે જ્યાં જા યાથી પકડવી છે તને. ભાગો ભાગો પેલા પોલીસ વાળાના હાથમાં આવી ગયા તો ગાડી મારીને તોડી નાખશે ડોક્ટર ઊભી માં ડોક્ટર યા શા સડી હજી કહું છું ઊભી રહી જા હજી કહું છું ઊભી રહી જા નકર આવીને મારીશ રે તું રે એમ નહીં રે તું ગામવાળાઓ પકડો ગામવાળાઓ પકડો જાય નહીં પકડી લો બધાને પકડી લો તારી માને મારા દીકરા આમ તો જો ગમે નહીં દીકરા ઠોકર દેવાને ઉતારો નેટો ઉતારો રહ્યો હું મને આવવા દીજો ફાડી દીધો બોલો તમારી માને ગમે નહીં ઇન્જેક્શન ગમે ને મેન સાહેબ વાત છે ને મેન સાહેબ કોણ છે આ મેડમ હે મેડમ મેન છે આગળ આવો ગમે ઇન્જેક્શન મારી દો ને તમે ડિગ્રી દેખાડો તમે ડિગ્રી તો નથી ડિગ્રી નથી અરે બાપ રે તાર ડિગ્રી દેખાડ સાહેબ ડિગ્રી નથી અરે બાપ રે ડિગ્રી વિનાના ડોક્ટર ગમે ને ઇન્જેક્શન મારી દો ગમે ને હવે તમે બે જાય છો આજીવન જેલમાં ના કોણ આ ગાડી વાળો ઈનોય ભાગ છે આમાં હે ને ભાગાનો હા સાહેબ બધાને ઠોકી દેવા હે અને તારી માને ડિગ્રી નથી અને ગમે ને ઇન્જેક્શન મારો હે કરી સાવ કોઈ હવે ક્યાં નહીં કરું કે નહીં કરું આવું કેમ કરતા હતા સાહેબ અમારે પૈસા જોતા હતા એટલે ગમે એને ઇન્જેક્શન મારવાને કાંઈ ન થયું તોય અને પાછી તમારી પાસે ડિગ્રી નથી તને હવે અમારથી મરાય નહીં એટલે કાંઈ નહીં હાલ પોલીસ હોય કે તને મહિલા પોલીસ મારશે સાહેબ એક કામ કરો શું છે એમાં મને મારતી નહીં ઇન્જેક્શન આ પૈસા રાખો અને આ કેસ અમારે પૂરો કરો અરે બાપ રે આમ જો તો કેટલા પૈસા કમાઈ લીધા હે રિશ્વત મને રિશ્વત આ પકડ એક ધોકો ઠોકી હમણે હલો એ ગામનાવ આ ડિગ્રી વિના ડોક્ટર ઠોકી જાવ છું અને હવે ઇન્જેક્શન માર્યું યાદ બરફ સોંપી દેજો બીજું શું થાય જાવ અરે તું હલો બધાય મારા દીકરાના બોલો હલો ઠોકી દેવાના હે હાલ ડોક્ટર બની ગયા